Hello friends, હું સી ઓજસ મહેતા ફ્રોમ સાર્થક ટ્યુટોરિયલ્સ. આપણે 11th કોમર્સના ઇન્ટ્રોડક્શન બેઝિક લેક્ચર સ્ટાર્ટ કરેલું હતું અને એ લેક્ચરમાં તમે અકાઉન્ટ્સ શું છે એની થોડીક એવી ઇન્ફોર્મેશન ને ડેફિનેશન આપણે ભણી હતી. પણ મેં તમને એક સિમ્પલ લાઈન કીધેલી હતી કે અકાઉન્ટ ઇઝ વોટ ધ ગેમ ઓફ ડેબિટ એન્ડ ક્રેડિટ. શું છે? ગેમ ઓફ ડેબિટ એન્ડ ક્રેડિટ. ડેબિટ અને ક્રેડિટ થી રમ્યા રાખવાનું છે, એને કહેવાય અકાઉન્ટ્સ. બરાબર છે ફ્રેન્ડ્સ? આપણે ટ્રાન્ઝેક્શન્સ એટલે શું એ સ્ટડી કર્યું હતું. ટ્રાન્ઝેક્શન મીન્સ વોટ? ઇટ ઇઝ exchange of goods or services either on cash or on credit which can be measured in terms of money. Exchange of goods and services either in cash or on credit which can be measured in terms of money. એને શું કહેવાય છે? ટ્રાન્ઝેક્શન્સ કહેવાય છે. અને બટ ઓબ્વિયસ છે કે આપણે હંમેશા બિઝનેસના બુક્સ ઓફ અકાઉન્ટ્સ લખશું એટલે આ ટ્રાન્ઝેક્શન હંમેશા ને હંમેશા માટે કેનો હોવો જોઈએ? બિઝનેસના રિલેટેડ બિઝનેસનો ટ્રાન્ઝેક્શન હોવો જોઈએ. બરાબર છે ફ્રેન્ડ્સ? આપણે લાસ્ટ લેક્ચરમાં ઇવન એ પણ નક્કી કર્યું હતું કે ટ્રાન્ઝેક્શન બે ટાઈપના હોતા હોય છે નોર્મલી: કેશ ટ્રાન્ઝેક્શન, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. બરાબર છે? હવે આજે આપણે થોડુંક ઇન ડિટેલ એનામાં જઈએ, કેશ ટ્રાન્ઝેક્શન અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શનમાં. તો અહીંયા બોર્ડ ઉપર મેં તમને લખેલું છે કે ટ્રાન્ઝેક્શન્સના બે પાર્ટ છે. વન ઇઝ વોટ? કેશ ટ્રાન્ઝેક્શન એન્ડ અધર ઇઝ વોટ? ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. નાઉ ઇન કેશ ટ્રાન્ઝેક્શન શું થશે? તો આપણે જોયું હતું કે કેશ ટ્રાન્ઝેક્શનમાં there will be immediate receipt or payment by cash or by check. એટલે કે ચેકની પણ લેતી દેતી થાય ટ્રાન્ઝેક્શનમાં, તો પણ એ ટ્રાન્ઝેક્શન કયો કહેવાય? કેશ ટ્રાન્ઝેક્શન. તો મેં અહીંયા કને થોડા પોઈન્ટ્સ લખેલા છે કે જેના કારણે આપણે નક્કી કરી શકીએ કે આ ટ્રાન્ઝેક્શન કેશ છે કે નહીં. સૌથી પહેલા કેશ ટ્રાન્ઝેક્શનમાં કેવું થશે? ઇમિડિયેટ રિસીપ્ટ ઓર પેમેન્ટ બાય કેશ ઓર ચેક. તરત જ ટ્રાન્ઝેક્શનના બદલા ટ્રાન્ઝેક્શનમાં કાં તો રૂપિયા આવશે કાં તો રૂપિયા જશે, રોકડા રૂપિયા અથવા ચેક. બરાબર? જેમ કે સિમ્પલ એક્ઝામ્પલ, તમે સિનેમા હાઉસમાં સિનેમા જોવા જાઓ છો, પિક્ચર જોવા જાઓ છો, ટિકિટ લ્યો છો, ટિકિટ લીધી, રૂપિયા આપ્યા, ઇટ ઇઝ વિથ ટ્રાન્ઝેક્શન, કેશ ટ્રાન્ઝેક્શન. બરાબર છે? ઓકે. બીજું, ટ્રાન્ઝેક્શન ની અંદર ઓલવેઝ સ્પેસિફિકલી મેન્શન હશે વર્ડ કેશ. કઈ જ દે કે કેશ છે. word cash is mentioned in the transaction, then but obvious this transaction will be with transaction cash transaction. જેમ કે તમને અત્યારે સપોઝ એમ કીધું હોય કે goods of ₹1000 purchased in cash. હવે આ in cash વર્ડ કઈ જ દે છે? ત્યાં કયો ટ્રાન્ઝેક્શન છે? કેશ ટ્રાન્ઝેક્શન છે. ઓકે. થર્ડ પોઈન્ટ, affect cash or bank account. Remember friends, whenever a transaction is a cash transaction, either cash account or bank account, any one of the account will always be affected. જો કેશ માં રિસીવ થઈ હશે કે પેમેન્ટ થયું હશે તો કેશ નું અકાઉન્ટ અફેક્ટ થશે, પણ ચેક રિસીવ થયો હશે કે મેં ચેક થી પેમેન્ટ કર્યું હશે તો ચેક માટે કયો આવશે અકાઉન્ટ? બેંક એકાઉન્ટ આવશે. બરાબર છે? અને લાસ્ટ, when in the transaction it is not mentioned that it is for cash or name of the person is not mentioned. એમ ટ્રાન્ઝેક્શનમાં કહેતા જ નથી કે કેશ છે ઓર પર્સન નું નામ પણ નથી આપ્યું, ત્યારે પણ તમે આ ટ્રાન્ઝેક્શન કયો લેશો? કેશ ટ્રાન્ઝેક્શન. ફોર એક્ઝામ્પલ, સપોઝ તમને એમ કહે છે sold goods of ₹5,000.
સિમ્પલ એક જ લાઈન છે, સોલ્ડ ગુડ્સ ઓફ ₹5000. હવે જો કોને સેલ કર્યા, નામ નથી આપ્યું, કેશમાં કર્યા કે નહીં, નથી આપ્યું. જ્યારે આવી સિચ્યુએશન હોય કે જ્યારે ઇટ ઇઝ નોટ મેન્શન ઇટ ઇઝ ફોર કેશ or even the name of the person is not mentioned, at that point also transaction will be which transaction? Cash transaction. બરાબર છે ફ્રેન્ડ્સ? ઓકે. હવે બીજા ટાઈપના ટ્રાન્ઝેક્શન છે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. હવે સમજો ફ્રેન્ડ્સ, કેશ ટ્રાન્ઝેક્શનમાં શું હતું? there is immediate receipt or payment of cash in cash transaction, but in credit transaction there will be no immediate receipt or payment in cash or by check. હમણાં કાઈ રૂપિયાની લેતી દેતી નહીં થાય, but it will be deferred or it will be postponed on some future date. એટલે કે શું થાય, અત્યારે ટ્રાન્ઝેક્શન થઈ ગયું પણ રૂપિયાની લેતી દેતી હમણાં નહીં થાય, અઠવાડિયું, વીક રહીને કે મહિનો રહીને રૂપિયાની લેતી દેતી થશે. તો અત્યારે આ ટ્રાન્ઝેક્શન કયો ટ્રાન્ઝેક્શન થશે? ઇટ વિલ બી વિથ ટ્રાન્ઝેક્શન? ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. હા, બટ ઓબ્વિયસ છે, this credit transaction on that future date when there will be receipt and payment of cash will be converted into what? Cash transaction. પણ હમણાં એ કયો ટ્રાન્ઝેક્શન છે? ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે. તો સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે કે ઇન ક્રેડિટ ટ્રાન્ઝેક્શન નો ઇમિડિયેટ એક્સચેન્જ ઓફ cash or bank, means either cash is not received or not paid, check is not received or not given. બરાબર છે? તો એ કયો ટ્રાન્ઝેક્શન થશે? ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. ઓકે. સેકન્ડ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ, ડેટર ક્રેડિટર રિલેશનશિપ comes into existence. Friends, આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ડેટર ક્રેડિટર રિલેશનશિપ. હવે સૌથી પહેલા એ સમજી લો, ડેટર કોને કહેવાય, ક્રેડિટર કોને કહેવાય? ડેટર અને ક્રેડિટર they are person only. They might be living person or artificial person, but they are person. હવે સમજો ફ્રેન્ડ્સ, સપોઝ મેં અત્યારે કોઈ પર્સન પાસેથી ગુડ્સ પરચેસ કર્યા 5000 ના, પણ હું હમણાં એને પેમેન્ટ નથી કરતો, હું એને પેમેન્ટ ક્યારે કરીશ? એક મહિનો રહીને. સમજો, ગુડ્સ ઓફ ₹5000 પરચેસ ફ્રોમ એ. બરાબર? એટલે મેં એ પાસેથી ગુડ્સ તો લઈ લીધા, પણ મેં એને અત્યારે રૂપિયા નથી આપ્યા, પણ એને હું ક્યારે રૂપિયા આપીશ? આફ્ટર 1 મંથ. તો આ સિચ્યુએશનમાં, આ ટ્રાન્ઝેક્શનમાં પર્સનનું નામ આપેલું છે અને પૈસાની લેતી દેતીનું કાંઈ કહેતા નથી, તો એ કયો ટ્રાન્ઝેક્શન થઈ જશે? ક્રેડિટ. અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે, આપણે ડિસ્કસ કરતા હતા ડેટર અને ક્રેડિટર. હવે સમજો, મેં એ પાસેથી ગુડ્સ લીધા, એટલે મારે એને શું કરવાનું બાકી છે? પૈસા આપવાના બાકી છે. શું કરવાનું બાકી છે? એને પૈસા આપવાના બાકી છે. હવે મારે જે પણ પર્સનને ગુડ્સના પૈસા આપવાના બાકી હોય ઈ મારા માટે શું થઈ જાય? ક્રેડિટર થઈ જાય. શું થઈ જાય? ક્રેડિટર. that person is known as what? ક્રેડિટર. અને ઈ પર્સનને મારા પાસેથી રૂપિયા લેવાના બાકી છે, તો હું એના માટે શું થઈ જાઉં? ડેટર થઈ જાઉં. શું થઈ જાઉં? ડેટર. એટલે મારે કોઈકને પર્સનને પૈસા આપવાના બાકી છે ગુડ્સ અને સર્વિસીસ ના રિલેટેડ, then that person is what? creditor for me. પણ મને કોઈ પર્સન પાસેથી ગુડ્સ કે સર્વિસના રૂપિયા લેવાના બાકી છે. સપોઝ મેં કોઈકને ગુડ્સ સોલ્ડ કર્યા, પણ મારે એના પાસેથી ગુડ્સના રૂપિયા લેવાના બાકી છે, તો ઈ પર્સન મારા માટે શું થઈ જાય? ડેટર થઈ જાય. So in credit transaction, debtor creditor relationship comes into existence. બરાબર છે? અને થર્ડ એન્ડ લાસ્ટ થિંગ, name of the person is given and person account is effected. મેં તમને હમણાં જ કીધું ફ્રેન્ડ્સ, ક્રેડિટ ટ્રાન્ઝેક્શનમાં ઇમિડિયેટ રિસિપ્ટ ઓર પેમેન્ટ ઓફ કેશ નહીં થાય, અને ઈ ક્યારે થશે? ઓન સમ ફ્યુચર ડેટ. તો અત્યારની તારીખમાં
ઈ પર્સન પાસેથી મારે કાં તો પૈસા લેવાના બાકી હશે, કાં તો એ પર્સનને પૈસા દેવાના બાકી હશે. એના માટે થઈને ક્રેડિટ ટ્રાન્ઝેક્શનમાં હંમેશા પર્સનનું અકાઉન્ટ ઇફેક્ટ થશે. શું થશે? પર્સનનું અકાઉન્ટ ઇફેક્ટ થશે. અને બીજી એક વસ્તુ, ક્રેડિટ ટ્રાન્ઝેક્શનમાં ક્યારે પણ કેશ ઓર બેંક એકાઉન્ટ અફેક્ટ થશે નહીં, કારણ કે રૂપિયાની લેતી દેતી થતી જ નથી. ઈ ક્યારે થશે? ફ્યુચરમાં થશે. બરાબર છે ફ્રેન્ડ્સ? ઓકે, હવે સમજો, આપણે અમુક એક્ઝામ્પલ લઈએ છીએ અગેન ફોર પ્રેક્ટિસ પર્પઝ, whether a transaction is cash transaction or credit transaction. બરાબર છે? જો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન, goods sold in cash for ₹1000. હવે ટ્રાન્ઝેક્શનમાં સ્પેસિફિકલી મેન્શન કરેલું છે goods sold in cash. હવે કેશ લખેલું છે એટલે બટ ઓબ્વિયસ છે આ કયો ટ્રાન્ઝેક્શન છે? This is cash transaction. This is which transaction? Cash transaction. समझाए थे फ्रेंड्स? Okay, moving to the second example, goods purchased for ₹800. Now see, goods purchased of ₹800. Now in this transaction, name of the person is not mentioned. In this transaction, it is not said that it is for cash. In that situation, this particular condition will apply. When cash is not mentioned and name of the person is not mentioned, then such transaction even will be for what? Cash transaction. In current friends, goods purchased for ₹800. આ કેશ ટ્રાન્ઝેક્શન એટલે થાય કારણ કે આના રૂપિયા મેં પે કરી જ નાખ્યા હશે, અને જો પે ન કર્યા હોય તો કોને પે કરવાના બાકી એનું નામ તો છે જ નહીં. હવે નામ પણ નથી અને કેશ પણ નથી, તો પણ ઈ કયો ટ્રાન્ઝેક્શન થઈ જશે? કેશ ટ્રાન્ઝેક્શન. બરાબર? તો આપણે આનો આન્સર લખી નાખીએ, કેશ ટ્રાન્ઝેક્શન. Next, goods of ₹900 sold to Hardik. બરાબર? goods of ₹900 sold to Hardik. હવે સમજો ફ્રેન્ડ્સ, આ ટ્રાન્ઝેક્શન ની અંદર પર્સન નું નામ આપેલું છે. કોનું નામ આપેલું છે? પર્સન નું. અને એ લોકો ક્યાંય નથી કહેતા that it is for cash. In that situation, when name of the person is mentioned but it is not mentioned that it is for cash or it is for cash, then such transaction will be treated as what? Credit transaction. એટલે આનો આન્સર શું આવશે? Credit transaction. Okay, fourth, insurance premium paid ₹8,000. The word comes paid. Paid નો મતલબ શું થાય? તમે પે કરી નાખ્યા. હવે પે કરી નાખ્યા એટલે પે શું કર્યા હશે? કાઈ ન કીધું હોય તો હંમેશા cash જ પે થયું હોય, અને paid word indicates that amount has been paid. So it is which transaction? Cash transaction. Next, समझो फ्रेंड्स, ₹3,000 paid to Shah Agency for advertisement. बड़ी वर्ड कयो આવ્યો? આ વર્ડ મને બહુ ગમે છે. કયો છે? પેઇડ. શું કામ? કારણ કે વર્ડ ના કારણે નક્કી થઈ જાય છે કે કેશ છે કે ક્રેડિટ. પેઇડ શું કર્યું હશે? કાઈ ન કીધું હોય તો કેશ, અને કેશ છે એટલે એ કયો ટ્રાન્ઝેક્શન થાય? કેશ ટ્રાન્ઝેક્શન. તો આનું પણ આન્સર શું આવશે? કેશ ટ્રાન્ઝેક્શન. નેક્સ્ટ, સમજો ફ્રેન્ડ્સ, ફર્નિચર of ₹10,000 purchased from Rajan Furniture Mart. ફર્નિચર પરચેસ કર્યું, પણ તમને પાર્ટીનું નામ આપેલું છે રાજન ફર્નિચર માર્ટ. It is an artificial
transaction. It is which transaction? Credit transaction. Next, telephone bill of rupees 900 paid by check. વળી વર્ડ આવ્યો paid. હવે paid by check છે એટલે ચેક થી રૂપિયા પે કરી નાખ્યા હોય અને ચેક છે એટલે આમાં બેંક એકાઉન્ટ અફેક્ટ થાય પણ ટાઈપ ઓફ ટ્રાન્ઝેક્શન કયો આવે? કેશ ટ્રાન્ઝેક્શન. કયો ટ્રાન્ઝેક્શન આવે? કેશ ટ્રાન્ઝેક્શન. તો અહીંયા આપણે અલગ અલગ ક્રાઇટેરિયાના બેઝ ઉપર નક્કી કરીએ છીએ કે કયો ટ્રાન્ઝેક્શન કેશ છે અને કયો ટ્રાન્ઝેક્શન ક્રેડિટ છે. હવે ફ્રેન્ડ્સ, આજે આપણે ત્રણ વસ્તુ એક નવી શીખવાની છે. એ શું છે હું તમને સમજાવું છું. સૌથી પહેલા એક વર્ડ છે કેપિટલ. કેપિટલ એટલે શું? જો અત્યાર સુધી કહું ને તો 10th માં તમે કેપિટલ એટલે છે ને એવું જ ભણ્યા હશો. ઇન્ડિયાનું કેપિટલ તો કે દિલ્હી, બરાબર છે? એટલે આવો જ કેપિટલ તમને સંભળાવ્યું છે. પણ હવે અકાઉન્ટ્સમાં કેપિટલ કંઈક અલગ છે, બરાબર છે? કેપિટલ એટલે શું? ચલો ફ્રેન્ડ્સ, હવે સમજો. બિઝનેસ કરવું હોય તો બિઝનેસ સ્ટાર્ટ કરવાનું હોય તો આપણે શેની જરૂર પડે? કરેક્ટ, we required money to start the business. તો આ જે રૂપિયા બિઝનેસમાં ઓનર ઇન્વેસ્ટ કરે છે at the time of starting of the business or in between, then such amount invested is known as what? Capital. Any cash or asset brought in the business by the owner of the business is called capital. ઓનર પોતાની પર્સનલ અસેટ બિઝનેસમાં લઈ આવે છે બિઝનેસ ચલાવવા માટે, તો એને શું કહેવાય? કેપિટલ કહેવાય. જેમ કે એક્ઝામ્પલ, brought cash rupees 10,000 and machine of rupees 25,000 to start the business. તો આ જે રૂપિયા ઓનર ઓફ ધ બિઝનેસમાં લઈ આવે છે, then such amount brought by the owner of the business in the form of cash or in the form of asset. asset એટલે આમાં કયો asset છે? મશીન. તો આ બે વસ્તુ જે લઈ આવ્યો એને શું કહેવાય? કેપિટલ કહેવાય. Capital is investment made by owner of the business in the business. Capital is what? Investment made by the owner of the business in the business. બરાબર છે ફ્રેન્ડ્સ? સમજાય છે? ઓકે. નેક્સ્ટ વર્ડ તરફ આપણે જઈએ જે છે ડ્રોઈંગ્સ. આ પણ એક વર્ડ એવો છે કે તમને કન્ફ્યુઝન ક્રિએટ કરશે. અત્યાર સુધી એક સબ્જેક્ટ આવતો ડ્રોઈંગ, પણ આ ડ્રોઈંગ એવું નથી, બરાબર છે? આ કંઈક અલગ વસ્તુ છે. ડ્રોઈંગ્સ એટલે શું? તો સમજો. જે પ્રમાણે હમણાં જ આપણે કેપિટલમાં સ્ટડી કર્યું કે ઓનર ઓફ ધ બિઝનેસ પોતાની પર્સનલ વસ્તુ બિઝનેસમાં લઈ આવે તો એને શું કહેવાય? કેપિટલ કહેવાય. હવે આનું એક્ઝેક્ટ રિવર્સ વસ્તુ, કેપિટલમાં બિઝનેસમાં રૂપિયા કે અસેટ આવતા હતા. હવે ડ્રોઈંગ્સમાં શું થાય? કેશ, ગુડ્સ ઓર અસેટ withdrawn from the business by the owner of the business for personal use is called drawings. ફરીથી એક વખત, cash, goods or asset withdrawn from the business એટલે બિઝનેસમાંથી લઈ લીધા by the owner of the business. કોણે? ઓનરે. for personal use, મારા પર્સનલ યુઝ માટે, તો એને શું કહેવાય? ડ્રોઈંગ્સ કહેવાય. હવે
બટ ઓબ્વિયસ છે ફ્રેન્ડ્સ, સમજો હું એક બિઝનેસ કરું છું, બિઝનેસમાં રૂપિયા કમાઉં છું, પણ મને ઘર ચલાવવા માટે દર મહિને થોડા રૂપિયા તો ખપશે ને, તો એ રૂપિયા હું શું કરીશ? બિઝનેસમાંથી વિથડ્રો કરીશ. હવે આ રૂપિયા ઘર ચલાવવા માટે, હાઉસહોલ્ડ એક્સપેન્સ પે કરવા માટે જે હું બિઝનેસમાંથી વિથડ્રો કરું છું એને શું કહેવાય? ડ્રોઈંગ્સ કહેવાય. એન્ડ ડ્રોઈંગ્સ is exactly opposite of what? Capital. Capital means what? Owner of the business gives amount to the business, while in drawings owner of the business withdraws amount from the business. તો આને આપણે એક્ઝામ્પલ લઈએ. સપોઝ તો withdrawn cash of rupees 5,000 from business for personal use. હવે personal use word આવે અને withdrawal આવે તો એને શું કહેવાય? drawings કહેવાય. અને સમજો, drawings result in decrease of capital, કારણ કે capital નો શું છે? ઓપોઝિટ છે. એટલે એટલું ઇન્વેસ્ટમેન્ટ ઓનરનું ઘટી જશે બિઝનેસમાં. બરાબર છે ફ્રેન્ડ્સ? લાસ્ટ વર્ડ ઓફ ધ ડે કે જે આપણે સમજવાનું છે, બહુ જ સારી વસ્તુ છે, સમજો ફ્રેન્ડ્સ. ઇટ ઇઝ લાયબિલિટી. લાયબિલિટી ગુજરાતીમાં આપણે સિમ્પલ ભાષામાં કહીએ તો આને છે ને જવાબદારી કહેવાય. શું કહેવાય? જવાબદારી. બરાબર? હવે સમજો, બિઝનેસમાં લાયબિલિટીનો મતલબ શું થાય? એની અમાઉન્ટ payable by the business to any person is called liability. Any amount payable by the business to any person is called what? Liability. તમે કોઈ પણ પર્સનને કોઈ પણ વસ્તુના રૂપિયા દેવાના બાકી છે તો ઈ બિઝનેસ માટે શું થઈ જાય? લાયબિલિટી થઈ જાય. શું થઈ જાય? લાયબિલિટી. જેમ કે મેં એક એક્ઝામ્પલ કર્યો ફ્રેન્ડ્સ, અહીંયા મને ધ્યાન આપજો. એક એક્ઝામ્પલ હું તમને કહું. સપોઝ goods of rupees 5,000 purchased from હાર્દિક. બરાબર છે? આ ટ્રાન્ઝેક્શન ક્રેડિટ છે. મેં ગુડ્સ તો હાર્દિક પાસેથી પરચેસ કર્યા, પણ 1,000 રૂપીસ મને હાર્દિકને આપવાના બાકી છે. તો આ હાર્દિકને જે રૂપિયા આપવાના બાકી છે એ બિઝનેસ માટે શું થઈ જાય? લાયબિલિટી થઈ જાય. શું થઈ જાય? લાયબિલિટી. બરાબર છે ફ્રેન્ડ્સ? સો એની અમાઉન્ટ payable by the business to any person is called liability. અને લાયબિલિટીમાં છે ને એમાં બે ટાઈપ આવે છે અત્યારે. એક છે ઇન્ટરનલ લાયબિલિટી અને બીજું છે એક્સટર્નલ લાયબિલિટી. ઇન્ટરનલ લાયબિલિટી એટલે શું? ઇન્ટરનલ લાયબિલિટી મીન્સ any amount payable by the business to the owner of the business is called what? Internal liability. Payable કોને છે? Payable to owner of the business. બરાબર છે કે બિઝનેસને ઓનરને કોઈ પણ રૂપિયા દેવાના બાકી છે તો ઓનરને જે રૂપિયા દેવાના બાકી છે બિઝનેસ માટે કઈ લાયબિલિટી કહેવાય? ઇન્ટરનલ લાયબિલિટી કહેવાય. બરાબર છે? જેમ કે ઓનરે બિઝનેસને શું આપ્યું હતું? કેપિટલ. તો બિઝનેસને કેપિટલ પાછું આપવું પડશે ઓનરને. તો કેપિટલ ઇઝ વન કાઇન્ડ ઓફ ઇન્ટરનલ લાયબિલિટી ફોર બિઝનેસ. બિઝનેસ માટે એક ઇન્ટરનલ લાયબિલિટી છે શું? કેપિટલ. ફ્રેન્ડ સમજો, આમાં ખાસ સમજવાનું એ છે કે ઓનર ઓફ ધ બિઝનેસ એક અલગ પર્સન છે, બિઝનેસ એક અલગ પર્સન છે. ઓનર એક લિવિંગ પર્સન છે, બિઝનેસ એક નોન લિવિંગ આર્ટિફિશિયલ પર્સન છે. બટ ટુ થિંગ્સ આર સેપરેટ પર્સન ઇન ધ આઈઝ ઓફ લો.
બરાબર છે કે કાયદાની આંખમાં બે અલગ અલગ વ્યક્તિ છે, એક નથી. એના જ માટે બિઝનેસને જે કેપિટલના રૂપિયા ઓનરને આપવાના બાકી છે એને કઈ લાયબિલિટી કહેવાશે? ઇન્ટરનલ લાયબિલિટી કહેવાશે. બરાબર? ઓકે. હવે એક્સટર્નલ તમને ખબર જ પડી ગઈ હશે. ઇન્ટરનલ એટલે બિઝનેસના અંદરવાળાને જે દેવાના બાકી હોય, તો એક્સટર્નલ એટલે બહારવાળાને જે દેવાના બાકી છે. તો આની ડેફિનેશન શું થશે? Amount payable by business to the outsider is called external liability. કોઈ પણ પર્સનને આપણે બહારના પર્સનને રૂપિયા દેવાના બાકી છે એને શું કહેવાય? એક્સટર્નલ લાયબિલિટી કહેવાય. જેમ કે મેં કોઈ કનેથી ગુડ્સ ક્રેડિટમાં પરચેસ કર્યા પણ એના રૂપિયા આપવાના બાકી છે. આ એક્ઝામ્પલ હતો. ફર્નિચર ઓફ 10,000 પરચેસ ફ્રોમ રાજન ફર્નિચર માર્ટ. તો મેં ફર્નિચર તો લીધું પણ રાજન ફર્નિચર માર્ટ ને રૂપિયા આપવાના બાકી છે. રાજન ફર્નિચર માર્ટ ઇઝ વોટ? External person for the business, and as a result this liability is also which liability? External liability of the business. તો આપણે સિમ્પલ ભાષામાં લખી નાખીએ આને payable to outsider of the business. Outsider of the business. સમજાય છે ફ્રેન્ડ્સ? તો આજે આપણે ત્રણ નવી વસ્તુ ખાસ સ્ટડી કરી. એક છે કેપિટલ. amount given by the owner of the business either in the form of cash, goods or asset is called what? To the business is called capital. એનો exact opposite drawings. Cash, goods or asset withdrawn from the business by the owner of the business for personal use is called drawings. And lastમાં liability, any amount payable by the business to any person is called liability. અને liability બે ટાઈપની છે, ઇન્ટરનલ અને એક્સટર્નલ. જે તમને એકદમ બરાબર રીતે ખબર પડી ગઈ કે બિઝનેસના અંદરના પર્સનને રૂપિયા દેવાના બાકી છે તો એને ઇન્ટરનલ લાયબિલિટી કહેવાય. બિઝનેસના બહારના પર્સનને રૂપિયા દેવાના બાકી છે તો એને શું કહેવાય? એક્સટર્નલ લાયબિલિટી કહેવાય. બરાબર છે ફ્રેન્ડ્સ? સારામાં સારી રીતે તમે અમારા દરેક વિડિયોઝ જોવો જ છો, રિસ્પોન્સ આપો જ છો. એ જ રીતે જોતા જ રહેજો, શેર કરતા જ રહેજો. અત્યારે અમારું કામ એક જ છે કે જે સ્ટુડન્ટ 10th પછી ખાસ કરીને કોમર્સના ઘણા બધા નવા સબ્જેક્ટ્સના નામથી યુઝ ટુ નથી, એ શું છે એ અમે એને બેઝિક્સ સારી રીતે સમજાવીએ છીએ. જરૂરથી તમારા ફ્રેન્ડ્સને આ વિડિયો ચોક્કસપણે શેર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને અમારા સાથે જરૂર જોડાયેલા રહેજો. તરત જ બહુ જલ્દીમાં આગળનો વિડિયો લઈને અમે આવશું. હું ઓજસ મહેતા ફ્રોમ સાર્થક ટ્યુટોરિયલ્સ. થેન્ક યુ વેરી મચ.